સમગ્ર ગુજરાતમાં દારૂ હાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સુરતમાં એક સરકારી શાળામાં દારૂ પાર્ટી થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોને પગલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે। મહત્વની વાત એ છે કે સુરતનો જે ભેસ્તાન વિસ્તાર આવેલો છે ત્યાં સિદ્ધાર્થનગરમાં સરકારી શાળા આવેલી છે। શાળાની અંદર ત્યાંના સિક્યોરિટી ગાર્ડ દ્વારા પોતાના મિત્રો સાથે રાત્રિ દરમિયાન ત્યાં દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોને લઈને તાત્કાલિક શિક્ષણ સમિતિ દ્વારા જાણ થતા પગલાં લેવામાં આવી સાથે ભેસ્તાન પોલીસ દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે અને સિક્યોરિટી ગાર્ડ સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવેલી છે। જે પ્રકારે મહત્વની વાત એ છે કે જ્યારે જે શિક્ષણનું જે ધામ કહેવાતું હોય છે શાળા, તેમાં બાળકો સંસ્કારોનું તેમજ શિક્ષણનું સિંચન કરતા હોય છે, તેમાં દારૂ પાર્ટી કરવી કેટલી યોગ્ય છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જ્યારે સરકારી શાળા જે છે તેનું તમામ જે સુરક્ષાનું જે ધ્યાન રાખવા માટે સિક્યોરિટી ગાર્ડને રાખવામાં આવતા હોય છે, પરંતુ સિક્યોરિટી ગાર્ડ જ્યારે આ સરકારી શાળાને પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી સમજીને એનો આ રીતે ગેરપ્રવૃત્તિ માટે ઉપયોગ કરે કેટલું યોગ્ય તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। આ સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા કાયદાકીય પગલાં લેવાનું પણ તેઓ દ્વારા તૈયારી દર્શાવવામાં આવેલી છે। તો યોગ્ય તપાસ બાદ આ જે સિક્યોરિટી ગાર્ડ જે છે તેની કોની સાથે પાર્ટી કરી હતી, દારૂ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જે સિક્યોરિટી ગાર્ડની જે એજન્સી છે તેને પણ આ બાબતે જે છે તે રિપોર્ટ આપવામાં આવ્યા છે તેવું અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે। શિક્ષણ સમિતિ દ્વારા આ બાબતે અગાઉ પણ આગામી સમયોમાં કોઈ આવી ઘટના ના બને તે બાબતે પણ તમામ આચાર્યો જે છે તેઓને પણ સૂચના આપવામાં આવી છે। રાજેન્દ્ર કાપડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ। ગઈકાલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 77 નંબર અને 248 નંબરનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વોચમેન એના 3-4 સાથીઓની સાથે દારૂની મહેફિલ માની રહ્યો હતો। તપાસ કરતાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓને રવિવારે રજાના દિવસે શાળાના કમ્પાઉન્ડમાંથી વોચમેને તગેડી મૂક્યા હતા અને આ વિડીયો આ વિદ્યાર્થીઓ દ્વારા 15-20 દિવસ પહેલાં બનાવવામાં આવ્યો હતો। શાળાના પરિષદમાં કે કમ્પાઉન્ડમાં કે રૂમની અંદર આવી રીતે દારૂની પાર્ટી કરવી એ ખૂબ જ ગંભીર બાબત છે અને આના અનુસંધાને જ સવારે ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા આ 4 આરોપોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સિક્યુરિટી એજન્સી અને એમના સુપરવાઇઝરને નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો છે અને ત્યાર પછી જે એક્શન લેવાના હશે એ લેવામાં આવશે। સિક્યુરિટી ગાર્ડ સાથે બીજા 3 માણસ વિડીયોમાં દેખાય છે અને પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવશે કે આ અગાઉ પણ આ લોકોએ આવી પાર્ટી કરી છે કે કેમ, દારૂ લાવવામાં ક્યાંથી લાવવામાં આવ્યો છે કેમ, કે પછી આ લોકોની સાથે બીજા લોકો પણ હતા અને તે વિડીયોમાં નહીં આવવા માટે ભાગી ગયા છે। આ બધી જ તપાસ કરવામાં આવશે અને એના રિપોર્ટ આવ્યા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આગળની કાર્યવાહી કરશે। આ સિક્યુરિટી ગાર્ડનું નામ અભિષેક યાદવ કરીને છે। સિક્યુરિટી ગાર્ડની એજન્સી છે શક્તિ સિક્યુરિટી। મેં અગાઉ કહ્યું તેમ આ દારૂ પાર્ટી કરવી ગંભીર બાબત છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે એટલે આવી દારૂ પાર્ટી થવી જ ન જોઈએ, પણ બની શકે કે એના મિત્રો કે એના સંબંધીઓ દ્વારા બહારના રાજ્યમાંથી દારૂ લાવીને પણ આ પાર્ટી કરી હોય એવું પણ કહી શકાય। હાલ તો પોલીસ તપાસ ચાલુ હોય, પોલીસ તપાસમાં જે વિગત આવશે એના આધારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આગળની કાર્યવાહી કરશે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર।